અમે રાम बधाई ने આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। और શરૂ करते आज का काम लगे प्रभु श्री राम खाना। जय श्री राम। जय श्री राम। तो અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે, તમને દેખાડી દઉં। 8:30 થઈ ગયા છે અને અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે। સવારમાં જોઈ લો, સવારમાં વરસાદ ચાલુ। तो वरसाद चलो એટલે આપણે કાંઈ બહાર ગયા નહીં, એટલે ઘરે બેઠા બેઠા નવરા કંટાળો ચડે એટલે આપણે કરી દીધી ટીવી ચાલુ। બરે આપણે કરી દીધો આપણે ખોડિયાર મંદિર ગયા હતા એનો વ્લોગ। અને જો તમે હજી લગીને આ વ્લોગ ન જોયો હોય તો અમારો વ્લોગ જોઈ આવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે જમવા બેસી ગયા છીએ બપોરનું, અને બપોરના જમવામાં છે અડદની દાળ, બાજરાનો રોટલો, ભાખરી, ડુંગળી અને છાશ। અને વરસાદ ચાલુ છે અને ગરમમાં ગરમ બાજરાના રોટલા અને અડદની દાળ અત્યારે આપણે જમી લઈએ અને પછી મળીએ। અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ લો, પાછો વરસાદ ચાલુ। અને અહીંયા ગરમા ગરમ ચણા શેકા છે અને અહીંયા વરસાદ આવે અને અત્યારે ચણા ખાવી। વરસાદ તો હજી ધીરે ધીરે આવે જ છે, સવારનો આવે છે, હજી ધીરે ધીરે આવે છે। અને તમે જોવો અહીંયા ત્રીજા માળે કારેલાનો વેલો છે। આપણે કારેલા લાવ્યા હતા એક દી, ત્યાં પાકું નીકળ્યું, ત્યાંમાં કુંડામાં બિયા નાખી દીધા, તે અત્યારે ચોમાસામાં વેલો ઉગ્યો છે અને હવે એને અહીંથી આમ ચડાવવાનો છે, એટલે દોરી બાંધી દીધી છે। આપણે બપોરે ખાઈને સૂઈ ગયા હતા અને અત્યારે પાછા જાગી ગયા છીએ અને અત્યારે 3:30 વાગ્યા છે, જોઈ લો, તમને બતાવું। कौन है ये लोग? कहां से आते हैं? મિત્રો આપણે આવી ગયા છીએ અગાસીમાં અને અત્યારે વરસાદ આવે છે, ધીરો ધીરો આવે છે, એટલે આપણે આવી ગયા છીએ અગાસીમાં। અને એમ કહેવાય કે ભાવનગરમાં અત્યારે સારો વરસાદ પડી ગયો છે અને વરસાદ આવે અને માટીની સુગંધ આવે એની તો કાંઈ વાત જ અલગ છે। અને જો આવા વાતાવરણમાં આપણે ગામડે હોય તો મોજે મોજ જ તે। અને તમે કયા ગામથી છો એ કોમેન્ટ કરી દેજો, અને આવું ચોમાસાનું વાતાવરણ તમને ગમે છે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો। મિત્રો હજી લગીને તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો, અહીંયા દેખાતી હશે આઈડી, એમાં જાઓ અને ફોલો કરી લો। અને ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ બનાવી છીએ, તો જલ્દીથી જઈને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો। મિત્રો હવે આપણે લઈ લઈએ સિનેમેટિક શોટ અને તમે એને એન્જોય કરો। આ વ્લોગને અહીંયા જ તે પૂરો કરીએ, અને જો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। સબસ્ક્રાઈબ કરતા જાઓ।